જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે જે લોકો મારો વિડીયો રેગ્યુલર જોવે છે ને ખબર છે કે હું મારો આવાળો ડ્રેસ દર મહિનાની 11 તારીખે પહેરીને બતાવું છું કે જે મને પહેલે દિવસે ચડતો નહોતો, પછી ધીમે ધીમે ચડવા માંડ્યો. એની ચોયણી નથી ચડતી, પછી ચોયણી ચડવા માંડી પણ પલોઠી નથી વળાતી. તો આજે પણ મારે એ જ બતાવવાનો હતો, પણ આજે છે ને 11 તારીખ છે પણ મારાથી વિડીયો શૂટ થયો નથી કારણ કે અમે ઘરે જ નહોતા. અમે બારે ફંક્શનમાં જવાનું હતું ને એટલે આખો દિવસ ત્યાં જ હતા. તો હવે આ ડ્રેસ પહેરીને હું કાલે બતાવીશ. અને આજે મારો ચીટિંગ દિવસ છે કારણ કે 8 અઠવાડિયામાં તમારે 2 દિવસ એવા થયા હું ગ્રીન ક્રોસ માર્ક પર થાય. એટલે આજે તો મેં કંઈ ખાવા પીવામાં પાછું વળી નથી જોયું, બધું આમ કંઈ સોચ્યા વિના ખાઈ લીધું છે. જો કચોડી ખાધી હતી મેં મસ્ત, અને આઈસ્ક્રીમ ખાધું હતું, મજા પડી ગયા. આખો દિવસ જલસા જ કર્યા, ખાધું પીધું રાજ કર્યું એમ. તો મેં કીધું કે હાલો આજ વિડીયોમાં તો શું બતાવું, એટલે ખાલી તમને આજનો દિવસ કેવો ગયો એ થોડુંક માહિતી કહી દઉં અને ગ્રીન ક્રોસ માર્ક કરી લઉં. અને આ ડ્રેસને આજે જે કોઈ રાહ જોતા હતા કોઈ પહેરીને બતાવીશ, એ હવે હું કાલે બતાવીશ. બસ એટલું જ કહેવા માટે આજે મેં વિડીયો બનાવ્યો છે. તો કાલનો વિડીયો તમે જરૂરથી જોજો. અને આજે તો ખાસ કંઈ છે નહીં, અને જોકે 2 દિવસ ચીટિંગ વાળા ગયા, મન પડે એમ ખાઈ લીધું, પણ હવે બુધવારે શું વજન આવશે રામ જાણે. જે થાય, કારણ કે આપણે મન મારીને તો વજન નથી ઉતારવું, થોડુંક ધીમે ઉતરશે તો કઈ વાંધો નહીં. 200-500 ગ્રામ થોડુંક લેટ ઉતરો તો શું થઈ ગયું, પણ આપણે મજા કરતા કરતા ઉતારવાનું છે. હા, મન મારીને નથી ઉતારવાનું, બરોબર છે ને? કારણ કે શરીરે હેલ્ધી રહેવું જોઈએ અને આપણું મન પણ ખુશ રહેવું જોઈએ, બરોબર છે ને? એટલે ક્યારેક ક્યારેક ચાલે એમ. ચલો ગ્રીન ક્રોસ માર્ક કરી લઈએ. આજે 11 જુલાઈ 2026 ગ્રીન ક્રોસ માર્ક નિશાન. કારણ કે આજનો દિવસ પણ મારો મેં જેવું સોચ્યું હતું એવું જ ગયો છે. કેમ કે આજે મેં વિચાર્યું હતું સવારથી કે આજે કંઈ વેટ લોસ બાબતે નથી સોચવું, મન ભરીને મજા જ કરવી છે, બરાબર? એટલે આ અઠવાડિયામાં તો જો 2 દિવસ ક્યાં છે ચીટિંગ વાળા, હવે જોઈએ. ચલો નાઈ તો જો માથું પીનું છે હજી. 9:30 થઈ ગયા છે. વિડીયો અપલોડ થતા વાર લાગશે. ચલો ફરી પાછું મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.